મહેમાન શ્રી, આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ, વાલીશ્રીઓ અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, હું અમારા વિદાય પ્રસંગે થોડાક શબ્દો કહેવા માંગુ છું. આપણા દરેકનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. હું મારી શાળાનો આભાર માનું છું કે તેણે અમને અમારા લક્ષ્યો અને સપનાઓને પ્રાપ્ત કરવા માટે અમને સક્ષમ બનાવ્યા. આ વિદાય પ્રસંગ પર હું મારા શિક્ષકો તથા મારી શાળા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક લઉં છું. वो शिक्षक का प्यार वो सख्त सलाह, वो शिक्षक का प्यार वो सख्त सलाह, यही है हमारी असली धरोहर, यही हमारी राह. હું અમારી શાળા વિશે વાત કરું તો શબ્દો ખૂટી જાય તેમ છે. આ શાળામાંથી શીખવા જેવું હોય તે સ્વચ્છતા અને શિસ્ત છે. અમારી શાળામાં સ્વચ્છતા અને શિસ્ત ફેલાવનાર અમારી શાળાના આચાર્યશ્રી તથા ગુરુજનો છે. મને આ શાળાની એક વાત બહુ ગમે છે કે અહીં વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી વગર પણ આપણી શાળાના બાળકો પ્રાઇવેટ સ્કૂલોના વિદ્યાર્થીઓ કરતાં પણ વધારે ટકા લાવે છે. તેની પાછળ આપના દાતાશ્રીઓનો હાથ છે. હું દાતાશ્રીઓનો આભાર માનું છું કે તેઓ દર વર્ષે શાળામાં દાન આપે છે. દર વર્ષે બાળકોને ગણવેશ, સ્કૂલ બેગ, બૂટ, મોજા વગેરે મફત મળે છે, જેના કારણે આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો પણ આ શાળામાં કોઈ પણ પ્રકારની ફી ભરવાની ચિંતા વગર જ ભણી શકે છે અને પોતાના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે. આ શાળાની એક ખાસિયત છે કે અહીં દરેક ઉત્સવોની પૂરા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. હું તો એવું માનું છું કે જે આ શાળાની મુલાકાતે આવે છે તે અહીંયાથી કંઈ ના કંઈ સારું તો શીખીને જ જાય છે. મારા વર્ગ વતી હું અમારા શિક્ષકોનો આભાર માનું છું. તેઓએ અમને જે પાઠ ભણાવ્યા છે તે ખૂબ સરળ અને સુંદર રીતે શીખ્યા છે. તમારા દયાળુ અને સાર સંભાળ સ્વભાવને કારણે આજે અમે બધા સ્મિત અને હિંમત સાથે પડકારોનો સામનો કરવા તૈયાર છીએ. અમે બધા તમને ખાતરી આપીએ છીએ કે અમે રાષ્ટ્રના સફળ અને જવાબદાર નાગરિક બનવા માટે સખત પ્રયાસ કરીશું. છેવટે તે દિવસ આવી ગયો છે જ્યાં આપણે ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓએ આપણું બાળપણ છોડીને જીવનમાં આપણા પોતાના વિશ્વમાં રસ્તો બનાવવા માટે પગ મૂકવાની જરૂર છે. विदाई का ये दिन कुछ आंसू लाया है, विदाई का ये दिन कुछ आंसू लाया है, पर सपनों की नई दुनिया का सूरज भी छाया है. હું મારા બધા મિત્રોનો પણ આભાર માનું છું કે જેમની સાથે મેં ઘણી બધી મીઠી ક્ષણો શેર કરી છે. તમારી સાથે કરેલી મસ્તી અને વાતો મને હંમેશા યાદ રહેશે. તમારા બધાને વિદાય કહેવું ખૂબ જ મુશ્કેલ છે. શાળામાં વિતાવેલી તમામ પળોને હું હંમેશા યાદ રાખીશ. હું અહીં હાજર તમામના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની કામના કરું છું. છેલ્લે હું એટલું જ કહીશ, આવતીકાલ ક્યારેય આવતી જ નથી, આવતીકાલ ક્યારેય આવતી જ નથી. એ જ્યારે આવે છે ત્યારે આજ બનીને જ આવે છે. માટે આવતીકાલે જે કંઈ સારું કરવાની ઈચ્છા હોય તેની શરૂઆત આજથી જ કરવી. હસ્તુ.